સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં અમદાવાદ વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે। કૌભાંડ મામલે મ્યુનિસિપલ કમિશનરને તપાસ રિપોર્ટ સોંપ્યો છે। કૌભાંડમાં ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર દેવાંગ રાણા દોષી સાબિત થયા। બંને કાયમી તબીબો સામે તપાસ શરૂ કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં શરૂ કરાઈ ખાતાકીય તપાસ। તો બંને તબીબો સામે તપાસ કરવાનો કમિશનરનો હુકમ, જેમાં બે તબીબો 8 કોન્ટ્રાક્ટ તબીબો પાસેથી રકમ વસૂલવાની સૂચના અપાઈ છે। જે તબીબોએ 58થી વધુ લોકોના જીવની સાથે ચેડા કર્યા હતા, જેમાં તપાસ કમિટી દ્વારા 500 પાનાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદમાં વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, તપાસ રિપોર્ટ પણ સોંપાયો છે, શું છે વિગત? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે આજે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ જે છે તે થોડા સમય પહેલા થયું હતું। આશરે 5-6 મહિના પહેલાની આ વાત છે, જ્યારે આ આખું કૌભાંડ થયું હતું। અને આ કૌભાંડમાં ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર દેવાંગ રાણા જે છે તે દોષી ઠેરવાયા છે। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બંને કાયમી ડોક્ટરોની સામે હવે તેમના ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનરે અત્યારે હાલ આખું આ જે કૌભાંડ છે એમાં તપાસ કમિટી દ્વારા 500 પાનાનો આખો અહેવાલ જે છે તે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ જે છે તે રજૂ કરવામાં આવ્યો છે। આ કૌભાંડમાં પહેલા 10 ડોક્ટરોના ખાતામાં 15 કરોડથી પણ વધારે પૈસા જે કહી શકાય તે જમા થયા હતા। આ તમામ રૂપિયા જે છે તે હવે રિકવર કરવામાં આવશે, એટલે જેટલા પણ પૈસા જે ડોક્ટરોના ખાતામાં જમા થયા હતા બધા પૈસા રિકવર કરીને હોસ્પિટલના ખાતામાં જમા કરવામાં આવશે। કોન્ટ્રાક્ટ પરના જે ડોક્ટરો હતા એ લોકો મ્યુનિસિપલ કમિશનરને નાણાકીય રિકવરી કરશે, એટલે કે હવે જેટલા પણ ડોક્ટરો આમાં સંડોવાયેલા હતા આ ડોક્ટરોમાં લગભગ 58થી વધારે ક્લિનિકલ ટ્રાયલ એ લોકોએ કર્યું હતું, બધા ડોક્ટરોએ મળીને, અને લોકોના જીવન સાથે ચેડા કર્યા હતા। ત્યારબાદ તપાસ કમિટી છે તેમણે તપાસનો દોર શરૂ કર્યો હતો, અને જે મહત્વનું કહી શકાય જેમાં ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર દેવાંગ રાણા આ બંને જે ડોક્ટરો જે છે તે દોષી ઠેરવાયા છે, કારણ કે આ બંનેની આગેવાનીમાં જ આખું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે। ત્યારે ઘણા સમયથી આ કૌભાંડમાં તપાસ ચાલુ હતી, જોકે તે સમયે જ આ બંને ડોક્ટરો જે છે તે લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે જ્યારે નવી વિગતો સામે આવી છે જેમાં બંને ડોક્ટરો સામે ખાતાકીય તપાસ કરવાનો કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। 8 જેટલા કોન્ટ્રાક્ટ પરના જે ડોક્ટરો હતા આ તમામની જે ખાતામાં રકમ હતી એ હવે રિકવર કરવાની સૂચના આપવામાં આવી છે, એટલે કે આ બધા જે ડોક્ટરો જેમની સંડોવણી છે એ લોકોની ખાતાકીય તપાસ થશે। ત્યારબાદ આ જે રકમ હતી લગભગ 15 કરોડથી પણ વધારે રૂપિયા જે કહી શકાય તે આ લોકોએ પચાવી પાડ્યા હતા ને, એટલે હવે આ બધા જે રૂપિયા જે છે ત્યારે રિકવર કરવામાં આવશે। અને મહત્વનું કહી શકાય કે જે વીએસ હોસ્પિટલ છે એના ખાતામાં હવે આ રકમ જે છે તે જમા કરવામાં આવશે। ત્યારે આ સૌથી મોટી અપડેટ છે સ્મિતા, કે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ જે ઘણા સમય પહેલા થયું હતું એમાં હવે આ તપાસ કમિટીએ જે રિપોર્ટ આપ્યો છે, મ્યુનિસિપલ કમિશનરને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। એના ખાસ મહત્વનું જે ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર દેવાંગ રાણા આ બંને જોડે રહીને અને બીજા જે ડોક્ટરો હતા તે લોકોની સાથે મળીને અત્યાર સુધીમાં 58થી પણ વધારે ક્લિનિકલ ટ્રાયલ આ લોકોએ કર્યા છે અને લોકોના જીવન સાથે ચેડા કર્યા છે। ખોટા રિપોર્ટો જે છે તે આ લોકો બનાવતા હતા અને લોકોના જીવન સાથે ચેડા કરતા હતા। ત્યારે હવે આ લોકોની ખાતાકીય તપાસ પણ થશે, અને જે સંડોવાયેલા તમામ તબીબો છે તે લોકોની ખાતાકીય તપાસ થઈ જાય ત્યારબાદ જે રકમ જે છે તે રિકવર કરવામાં આવશે, અને આ રકમ જે છે તે હોસ્પિટલને મળશે। જી, આભાર આપનો। તો તબીબોએ 58થી વધુ લોકોના જીવ સાથે ચેડા કર્યા હતા, જેમાં ક્લિનિકલ ટ્રાયલ કરી લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા હતા। તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપાયો છે। તપાસ કમિટી દ્વારા 500 પાનાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો।